જંગલો. આ શબ્દ સાંભળતા જ આંખો સામે શું આવે છે? લીલાછમ વૃક્ષો, શાંતિ અને પ્રકૃતિ. પણ જંગલો ફક્ત એટલું જ નથી. એ તો આપણા બધાના જીવનનો એક ધબકતો સ્ત્રોત છે. તો ચાલો આજે આ જીવંત દુનિયાની અંદર એક સફર કરીએ. આ વાત કેટલી સચોટ છે નહીં? જંગલો ખરેખર આપણા ગ્રહ માટે શ્વાસ લે છે અને પાણીને સાફ કરે છે. બસ આ એક જ વાક્યમાં જંગલોનું મહત્વ કેટલી સુંદર રીતે સમજાવી દીધું છે. અને આપણી આજની ચર્ચાનો મુખ્ય આધાર પણ આ જ વિચાર છે. જરા એક ક્ષણ માટે વિચારો કે આપણે અહીં આ જગ્યાએ ઊભા છીએ. ચારે બાજુ ગાઢ શાંતુ છે, તાજી હવાનો સ્પર્શ છે અને ક્યાંક દૂરથી પક્ષીઓનો મધુર અવાજ આવી રહ્યો છે. જંગલ એ માત્ર એક જગ્યા નથી, પણ એક જીવંત અનુભવ છે. પણ આપણે ક્યારે ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે જંગલ ખરેખર છે શું? શું એ ખાલી ઘણા બધા વૃક્ષોનો સમૂહ છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? હા, જવાબ છે કે જંગલ વૃક્ષોના સંગ્રહ કરતાં ઘણું વધારે છે. એને એક જીવંત ધબકતા શરીર તરીકે વિચારો, જ્યાં દરેક નાનો મોટો જીવ, દરેક પાંદડું એકબીજા સાથે જોડાયેલું છે અને એકબીજા પર આધાર રાખે છે. જંગલની વિવિધતા તો જુઓ, ખરેખર અદ્ભુત છે. અહીં આકાશને અડવા મથતા ઊંચા વૃક્ષો છે, તો જમીન પર ફેલાયેલા નાના છોડ અને વેલાઓ પણ છે. એટલું જ નહીં, અહીં જાતજાતના પ્રાણીઓ, જંતુઓ અને એવા અસંખ્ય સૂક્ષ્મ જીવો પણ રહે છે જે આપણને દેખાતા પણ નથી, પણ આખા તંત્ર માટે ખૂબ જ જરૂરી છે. સારું, તો ચાલો હવે જરા આગળ વધીએ અને જોઈએ કે આ બધું જીવન કેવી રીતે ગોઠવાયેલું છે. જંગલ કોઈ સપાટ જગ્યા નથી હોતી. એ તો એક બહુમાળી ઇમારત જેવું છે, જેના અલગ અલગ માળ પર અલગ અલગ પ્રકારનું જીવન ધબકે છે. સૌથી ઉપરના માળે છે છત્રછાયા. આ મોટા અને ઊંચા વૃક્ષોની ડાળીઓથી બનેલું એક કુદરતી છાપરું છે. આ છાપરું નીચે રહેતા જીવોને સખત તાપ અને વરસાદથી બચાવે છે, અને ઘણા પક્ષીઓ અને પ્રાણીઓનું તો આ જ ઘર છે. હવે એક છત્રછાયાની નીચે નજર કરીએ તો આપણને જોવા મળે છે વનસ્પતિ સમૂહ. અહીં નાના વૃક્ષો, જાતજાતના ક્ષુપ અને છોડ ઉગે છે. આ એ જગ્યા છે જ્યાં ભવિષ્યના મોટા વૃક્ષો ધીમે ધીમે મોટા થવાની રાહ જુએ છે. તો આટલા બધા જીવો એકસાથે ટકી કેવી રીતે રહે છે? તેમનો ખોરાક ક્યાંથી આવે છે? આ બધું જ એક મોટા ઊર્જાના પ્રવાહ પર ચાલે છે, જેને આપણે સાદી ભાષામાં આહાર શૃંખલા અથવા ફૂડ ચેઇન કહીએ છીએ. આમાં મુખ્યત્વે બે પ્રકારના જીવો હોય છે. એક છે સ્વયંપોષી, એટલે કે બધી વનસ્પતિઓ જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે જ બનાવી લે છે. અને બીજા છે વિષમપોષી, એટલે કે પ્રાણીઓ જે ખોરાક માટે કાં તો વનસ્પતિ પર અથવા તો બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે. આખી પ્રક્રિયા ખરેખર ખૂબ જ સરળ છે. જુઓ, ઘાસ સૂર્યમાંથી ઊર્જા મેળવે છે, પછી હરણ એ ઘાસ ખાઈને તે ઊર્જા મેળવે છે, અને વાઘ એ હરણનો શિકાર કરીને તે જ ઊર્જા પોતાના શરીરમાં લઈ લે છે. ઊર્જાનો આ સતત પ્રવાહ જ આખા જંગલને જીવંત રાખે છે. પણ એક મિનિટ, એક સવાલ મનમાં થાય. જંગલમાં આટલા બધા ઝાડ-પાન ખરી પડે છે, પ્રાણીઓ મૃત્યુ પામે છે, તો એ બધાનું શું થતું હશે? અહીં જ પ્રકૃતિની એક ગુપ્ત સફાઈ ટુકડી કામે લાગે છે. જો કોઈ સફાઈ ના કરે તો જંગલ તો મૃતદેહો અને સૂકા પાંદડાઓના ઢગલાથી ભરાઈ જાય, નહીં? તો પછી આ બધું ક્યાં ગાયબ થઈ જાય છે? આનો જવાબ છે વિઘટકો. આ ફૂગ અને બેક્ટેરિયા જેવા અતિ સૂક્ષ્મ જીવો છે જે મૃત વનસ્પતિ અને પ્રાણીઓના શરીરને ખાઈ જાય છે. તેઓ આ મૃત પદાર્થોને હ્યુમસ નામના કાળા પદાર્થમાં ફેરવી દે છે, જે જમીન માટે ઉત્તમ ખાતર જેવું કામ કરે છે. આ પ્રક્રિયામાં વિઘટકો બધા જ જરૂરી પોષક તત્વોને ફરીથી જમીનમાં ભેળવી દે છે, અને પછી એ જ તત્વો નવી વનસ્પતિઓને ઉગવામાં મદદ કરે છે. આ કુદરતનું એક અદ્ભુત રિસાયકલિંગ તંત્ર છે, જ્યાં કશું પણ નકામું જતું નથી. અત્યાર સુધી આપણે જંગલની અંદરની દુનિયાની વાત કરી, પણ જંગલોની અસર તેમની હદથી ઘણી દૂર સુધી થાય છે. સાચું કહીએ તો તે આપણા આખા ગ્રહ માટે એક ગ્રીન એન્જિન જેવું કામ કરે છે. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે જંગલો આપણા વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે. વૃક્ષો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને બદલામાં આપણને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન આપે છે.
એટલે જ તો તેમને પૃથ્વીના ફેફસા કહેવાય છે. એટલું જ નહીં, જંગલો એક મોટા સ્પોન્જની જેમ પણ કામ કરે છે. તે વરસાદના પાણીને સીધું વહી જતું અટકાવે છે અને તેને ધીમે ધીમે જમીનમાં ઉતારે છે. આનાથી જમીનની નીચે પાણીનું સ્તર જળવાઈ રહે છે અને પૂર જેવી આફતોનું જોખમ પણ ઘટે છે. તો જંગલો આપણા માટે આટલું બધું કરે છે, પણ શું આપણે તેમની બરાબર સંભાળ રાખીએ છીએ? હવે આપણે એક કડવા સત્યનો સામનો કરવો પડશે કે આપણી આ જીવાદોરી આજે ખતરામાં છે. આ બે દ્રશ્યો વચ્ચેનો તફાવત બધું જ કહી દે છે. એક તરફ છે જીવનથી ધબકતું હરિયાળું જંગલ અને બીજી તરફ છે ઉદ્યોગો અને વનનાબૂદીને કારણે થયેલો વિનાશ. આ વાસ્તવિકતા ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. જ્યારે જંગલો કપાય છે ત્યારે તેની ભયંકર અસરોની એક લાંબી સાંકળ શરૂ થાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે, જમીનનું ધોવાણ થાય છે, જેનાથી તેની ફળદ્રુપતા ઘટે છે અને પૂરનું જોખમ વધી જાય છે. અને સૌથી દુઃખદ વાત તો એ છે કે લાખો કરોડો જીવો હંમેશા માટે પોતાનું ઘર ગુમાવી દે છે. અંતે આ વાત ફક્ત વૃક્ષો કે પ્રાણીઓની નથી. આ વાત આપણા બધાની છે. આ આપણા ભવિષ્યની છે. કારણ કે જ્યારે જંગલો નાશ પામે છે ત્યારે તેની સીધી અને ગંભીર અસર માનવ જીવન પર પણ પડે છે. તો અંતે આ એક સવાલ સાથે વિચારવા જેવું છે. આપણે જોયું કે જંગલ એક જીવંત, શ્વાસ લેતું તંત્ર છે. એક એવી જીવાદોરી જે આપણને હવા, પાણી અને જીવન બક્ષે છે. તો સવાલ એ છે કે જો આ જીવાદોરી જ તૂટી જશે તો આપણું શું થશે?